હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે આપણે બનાવવાનું છે સાંભાર. તો મેં દાળ છે એ બાફી લીધી છે અને આ બધી મગની દાળ છે, ચણાની દાળ છે, અડદની દાળ છે અને લીમડો છે. આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરવાની છે. મેં તેલ મૂકી દીધું છે. એમાં થોડીક મેથી, થોડીક ચણાની દાળ, અડદની દાળ અને મગની દાળ, એ બધું થઈ જાય પછી થોડોક રાઈ નાખી દેવાની અને લીમડો પણ એની સાથે જ એડ કરી દેવાનો. આદુ મરચાંની પેસ્ટ અને ડુંગળી ટમેટાં એ સોતળાઈ જાય પછી આપણે એની અંદર મિક્સ કરી લેવાનું છે બધું. એને એકદમ ચડવા દેવાના છે. પછી અંદર થોડુંક મીઠું, થોડીક હળદર, થોડુંક મરચું મિક્સ કરી દેવાનું છે. અને આપણે જે દૂધી અને રીંગણા હતા એ બાફેલા હતા એ મેં પણ એની અંદર એડ કરી દીધા છે અને મિક્સ કરી દેવાનું. અને આપણી દાળ જે બાફેલી રાખી હતી એ પણ એની અંદર એડ કરી દેવાની છે અને એને એકદમ ચડવા દેવાનું છે. સાંભાર એકદમ આ બધી મિક્સ દાળ નાખશો ને વઘારમાં તો જ તમારો સાંભાર એકદમ સરસ થશે.